લોકશાહી છે। આ જો તો ખુલ્લે આમ બેલેટ પેપર પડ્યા છે એકદમ ખુલ્લા। આ ખોલો કવર, સીલ બંધ। એક મિનિટ ભાઈ શાંતિ રાખો। નમસ્કાર મિત્રો, અમદાવાદના બાપુનગરમાં જે લોકશાહી પર સવાલો ઉભા કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોમગાર્ડ જવાન માટે યોજાયેલા મતદાન દરમિયાન અચાનક માહોલ ગરમાઈ ગયો અને મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો મચી ગયો। આવો શું છે સમગ્ર મામલો જાણીએ। સ્થાનિક સ્વરાજ ચૂંટણીને ફરજ માટે હોમગાર્ડ જવાનનો બેલેટ પેપરથી મતદાન ચાલી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસના ઉમેદવારોનો આરોપ છે કે આ મતદાનમાં પારદર્શિતાનો સંપૂર્ણ અભાવ રહ્યો। કોંગ્રેસનો ગંભીર આરોપ, એક જ વ્યક્તિ દ્વારા અનેક મત। કોંગ્રેસ આક્ષેપ કરે છે કે મતદાન મથકની અંદર એક જ વ્યક્તિ દ્વારા અનેક બેલેટ પેપરથી સિક્કા મારીને મતદાન કરવામાં આવી રહ્યું હતું, એટલે કે લોકશાહીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ સમાચાર મળતા જ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા, સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું। હોબાળાની જાણ થતાં જ પોલીસ દળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું। આ ઘટનાએ અમદાવાદના રાજકારણમાં નવો વિવાદ જગાવ્યો છે। ચૂંટણી પ્રક્રિયાની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા થયા છે અને હવે નજર છે ચૂંટણી તંત્રની કાર્યવાહી પર। આજે 7 વાગ્યાની આસપાસ બાપુનગરમાં આવેલી હોમગાર્ડ ઓફિસમાં સરકારી કર્મચારીઓ મતદાન હોમગાર્ડ જે કરવાનું છે એવું કહીને 2-5 જણા સિક્કા મારતા હતા। એની સાથે એક જણો 50 સિક્કા મારે, એની સામે અધિકારી ચૂંટણી પંચમાં હાજર નહોતો। અમે કહીએ છીએ કે આખા ભારતમાં બંધારણમાં કહ્યું છે કે ચૂંટણી અધિકારી સિવાય મતદાન થાય। આજે ચૂંટણી અધિકારી વગર મતદાન થતું હતું। આનાથી મોટી લોકશાહીમાં કઈ ઘટના હોઈ શકે? અમારી માંગણી છે કે જવાબદાર ચૂંટણી અધિકારી, જવાબદાર હોમગાર્ડના અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે, એફઆઈઆર કરવામાં આવે। જ્યાં સુધી એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી ઊભા થઈશું નહીં। मेरा नाम है जयमत शर्मा, उम्मीदवार हूँ कांग्रेस पार्टी का बापनगर वार्ड नंबर 6। आज शाम को 7 बजे हमें हमारे कार्यकर्ताओं ने जानकारी दी कि यहाँ पर बोगस वोटिंग हो रहा है, टप्पे वाली हो रही है। हम तुरंत यहाँ पर आके देखते हैं तो एक आदमी 50, 100 बैलेट पे टप्पे लगा रहा है। कोई अथॉरिटी का अधिकारी यहाँ पे मौजूद नहीं है। ये सीधी वोट चोरी है जो हमारे नेता राहुल गांधी 6 महीने से बोल रहे हैं क्या सिस्टमेटिक वोट चोरी होती है। आज ये साबित हो चुका है कि वोट चोरी हो रही थी और हमने रंगे हाथ पकड़ा है उनको। इस चीज को लेके आपने एक रजूआत करी चुनाव आयोग के कोई ऑफिसर को लेके? चुनाव आयोग का कोई भी ऑफिसर यहाँ पे अवेलेबल नहीं है, जबकि नियम है कि कोई भी चुनाव होता है तो यहाँ पर चुनाव अधिकारी हाजिर होना चाहिए। एक समय सीमा है, शाम को 7 बजे तुम बुला के वोट डलवा रहे हो। दूसरी बात, सामान्य इंसान को मत देने जाना होता है तो उसको आईडी प्रूफ लगता है। यहाँ पे एक आदमी 500 पेपर ले रहा है, 200 पेपर ले रहा है और टप्पे लगा रहा है। इसका क्या मतलब है? क्या मतलब है इसका? एक अधिकारी ये सीधी वोट चोरी है और कुछ भी नहीं। भाजपा 12 इलेक्शन हार चुकी है, इस वजह से यहाँ पर सिस्टमेटिक वोट चोरी करवा रही है। पुलिस के नाक के नीचे ये सब काम हो रहा है। ये भाजपा के इशारों पे काम हो रहा है, अधिकारियों के इशारों पे काम हो रहा है। जो भाजपा के साथ मिली भगत करके काम कर रहे हैं उनके इशारों पे काम हो रहा है। मैं ये कहना चाहता हूँ जब तक जो घोषित अधिकारी है उन पर फरियाद दाखिल नहीं होगी तब तक हम यहाँ से नहीं निकलेंगे, तब तक हम यहाँ पे धरने पे बैठे रहेंगे। પેલી કહેવત છે ને, એક લાકડીઓનો ભારો ભેગો કરો તો તૂટે નહીં। આ ભેગો ભારો જો તમારા બધાનો તમે બધા ભેગા થયા ને તો આનું કાંઈક પરિણામ મળ્યું। જયમનભાઈ કે કમલેશભાઈ કે હેતલબેન, મધુબેન, અમે લોકોથી કાંઈ થાય તમારી શક્તિનો વિજય છે। આજે આપણે મેં વારંવાર કહ્યું, ફરીવાર કહું છું, આ તમે જુઓ આ રીતે મતદાન થતું હતું ને આપણા કોંગ્રેસના ભાઈ ભરત ડોડિયા, સાજન પરમાર, કિરણ પરમારે અમને જાણ કરી અને આ લોકોને અમે સિક્કા મારતા પકડ્યા। કોઈ ચૂંટણી અધિકારી હાજર હતો અને આ સિક્કા મારતા હતા। તરત જ અમે પોલીસને ફોન કરીને બોલાવી। પોલીસ આપણે બોલાવી છે, આ બધા રેકોર્ડિંગ રાખજો પાછા। પોલીસ આપણે બોલાવી, આમાં પોલીસને કરેલો મારી પાસે નંબર પણ છે। આમાં પોલીસ આપણે બોલાવી અને કહ્યું કે સાહેબ પોલીસ આમાં ફરિયાદ દાખલ કરો। વગર ચૂંટણી અધિકારીએ મતદાન કઈ રીતે થઈ રહ્યું છે? વગર ચૂંટણી અધિકારીએ મતદાન થઈ રહ્યું હતું ત્યારે આ બધી વસ્તુનો આપણાને પોલીસ ઓફિસરે બાંયધરી આપી, આપણી લેખિતમાં કમ્પ્લેન લીધી તો કીધું છે કે આમાં જે સિક્કા મારતા હતા એ મુખ્ય ચૂંટણી અધિકારીને જવાબદાર લોકો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ થશે અને આપણે લેખિતમાં અત્યારે કમ્પ્લેન આપી છે। અને સાથે સાથે તમને બધાને અભિનંદન, આભાર માનીએ છીએ અને કહીએ છીએ કે 26મી સુધી આપણે લડી જ લેવું છે। આ
ભાજપના ચમચાઓને કહીએ છીએ કે તમારા ગટકડા લાવો એટલા લાવો 28 અમને આ પ્રજા જીતાડશે. આ પ્રજા હા. બીજું કે આપણે 100 દાડા શિયાળની જિંદગી જીવવી એના કરતા એક દાડો સિંહની જિંદગી જીવીને મરી જવું શું ખોટું? અમે કહીએ છીએ ભાજપ વાળાને કે તમે તો કોથળીના દૂધ પીધા છે, અમે તો ચોખ્ખી ગાયો ભેંસોના દૂધ પીલા. આવી જાઓ, તમારી તાકાતો સામે લડવા આવો ને. કેટલા વિષય હોય તો તમને બતાવી દઈએ. આવો ને. આ ચમચાઓ ભાજપ વાળાને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણી નહીં જીતી શકો, હારી ગયા છો, કટકડા કરો છો તમે. અને આ બાપુનગરની પ્રજા, સરસપુરની, રખિયાલની, ઓમતીપુરની પ્રજાને હું ધન્યવાદ આપું છું. આજે અમારા માટે રોડ પર ઉતરી છે. અમે એનું અહેસાન નહીં ભૂલીએ, આ કાર્યકરોનું અહેસાન નહીં ભૂલીએ. ધન્યવાદ. આ બધા અહીંયા આવ્યા, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત આ ભાજપવાળા કંઈ ગડબડ કરે તો આવી જવાનું. અમે બી કહીએ છીએ કે ટિકિટ ફરી લાવીશું. આ ભાજપવાળા અમારું જે કરવું એ કરે, ફરી આશીર્વાદ લેવા આવીશું, પણ આ ભાજપવાળાને મૂકવાના નથી.